આજે 16મી માર્ચ 2026નો વિધાનસભાનો દિવસ છે અને આ અગાઉ વિધાનસભાના ગૃહમાં ઊભા થઈને યુવા અને સાંસ્કૃતિક વિભાગની માંગણી જ્યારે ચાલતી હતી ત્યારે કાપ દરખાસ્તના માધ્યમથી મેં ગુજરાતના કોળી સમાજ માટે એક રજૂઆત કરી હતી. કોળી સમાજ ગુજરાતનો સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટો સમાજ છે અને કોળી સમાજનું આસ્થાનું કેન્દ્ર સંત શ્રી વેલનાથ બાપુ છે. વેલનાથ બાપુનું જન્મસ્થાન અને એમનો ઐતિહાસિક ધૂણો એ જુનાગઢ જિલ્લાના પલાસવા ગામે આવેલ છે. જે સંત શ્રી વેલનાથ બાપુને ગુજરાતભરનો કોળી સમાજ ખૂબ શ્રદ્ધા અને આસ્થાથી માને છે, એવા સંત વેલનાથ બાપુના ધૂણાનો આજ દિવસ સુધી ગુજરાતની ભાજપની સરકારે કોઈ વિકાસ કરેલ નથી. ત્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા, યાત્રાળુઓને અપડેટ મળે એવી ડેશબોર્ડની સુવિધા, યાત્રાળુઓને રહેવા જમવાની, પાર્કિંગની, સીસીટીવી કેમેરા, ટોયલેટ બાથરૂમ, મહિલાઓ માટેની કોઈ વ્યવસ્થા કરી નથી. આટલો વિશાળ કોળી સમાજ જે વેલનાથ બાપુને માનતો હોય એ વેલનાથ બાપુના જન્મસ્થળનો વિકાસ કરવો એ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ, પણ દુર્ભાગ્યવશ રીતે આ પ્લાસવા ગામે આવેલા વેલનાથ બાપુના ધૂણાનો વિકાસ થયો નથી. એટલે હું તારાંકિત પ્રશ્ન પૂછીને સરકારના ધ્યાન ઉપર લાવવા માંગતો હતો કે આ ધૂણાનો વિકાસ ક્યારે કરશો અને અત્યાર સુધી નથી કર્યો તો હવે પછી શું આયોજન છે. પરંતુ મારો આ પ્રશ્ન નામંજૂર થયો હોવાથી આ પ્રશ્ન બાબતે કોઈ ચર્ચા વિચારણા કંઈ થયેલ નથી ગૃહમાં કે કોઈ મને જવાબ મળેલ નથી. પરંતુ આ પબ્લિક પ્લેટફોર્મના માધ્યમથી સરકારને વિનંતી છે કે આમ તો કરોડો રૂપિયા ખૂબ વેડફી નાખવામાં આવે છે, પરંતુ સંત શ્રી વેલનાથ બાપુના ધૂણાનો જો વિકાસ કરવામાં આવે પલાસવા ગામે તો મને એવું લાગે છે કે દેશ વિદેશના શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ સંત શ્રી વેલનાથ બાપુના સમાજના યોગદાન વિશે જાણી શકશે. થેન્ક યુ.